जय भगवती। परंतु भूदेव हजी सुधी जेसोना आत्माથી કોઈ છટકો નથી, કોઈ પણ નુકતા જરા પણ ફરકતો નથી। માટે આપીને તારી વાત હોય કે નથી આપું અરે જય છે તું આજે હું તને જીવતો જોવા દઉં છું, પણ છતાં છતાં તો મને એક મારા બતાવ કે શાસકીઓ કાઠી અને સોનગઢ એનો મને રસ્તો બતાવો, કારણ કે મારે ત્રણ વસ્તુની પ્રાપ્તિ કરી છે। હોય જલ્દી અહીંયાથી ઉગમના જંગલમાં જાઓ, ત્યારે હકમ જોશી રહેશે, તેને તમે પૂછ્યો એટલે બધું બતાવી દેશે। પહેલા જઈ એક મેલી વિદ્યાનો ડાબલો છે, એ ડાબલો લઈ લેજો, નહીં તો તમને બળદ બનાવી દેશે। જેસલને બળદ અરે ખર કરો Doshi.
તો ઢાંચા બોલાવતી આ તમે જો ભેટ નો બોલાવી દો ને તો જેસલ નહીં કથનો તારો નામ જેસલ જાણે તો ગગુરાશી જોડે બહુ ફૂલી ઢાળકો થઈ ગઈ કા ડોશી આ તમે જીવતી નો મૂકું ઠાક મારી નાખો બસનનો ડાબલો લઈ ગયો એટલે તું જોર કરશો ને હા એ મને જાણ હતી હવે તારી દુખતી રગ જેસલના હાથમાં છે બતાવ જલ્દી કે સોનગઢનો મારગ સાસટિયા કાઠીનું ઘર કારણ કે મારે તોલી ગોળી તોલી તલવાર અને તોલી રાણી તોલી પ્રાપ્તિ નકર મરી સાંભળ સાડી બીજની મજરાય છે ત્યાં ભજન ગવાતા છે ત્યાં તઈને થોડી રાણી થોડી ઘોડી અને થોડી તરવાર મળશે ડોશી ખાતે પીતે બહુ જબરી લાગે ડગમગતી નથી જરાય હવે તો જલસા કર એ ત્રણ વસ્તુને તારો ડાબલો મારી પાસે છે જોઉં છું કે જાણે જાણે કોણ રોકે છે ખેલ ખરા ખરી ખેલો સદા શાંતિ ના આવી મળ્યો રાજપાટ સદા શાંતિ ના આવી મહારાજ આપના મહેમાન વિરમદેવ વાઘેલા પધારી ગયા છે પધારો વિરમદેવ વાઘેલા પધારો કેમ ચંદાજી છો આનંદમાં આનંદમાં ભાઈ પધારો અને નાના જેસલભાઈ અરે જેસલે તો હવે હદ કરી છે મારા માવતર હા ભૂદેવ માવતર તો તમે અમારા કહેવો પરંતુ બાપ આ બ્રાહ્મણને લૂંટી અને માર માર્યો છે હે ભગવાન હવે જેસલને કઈ સદબુદ્ધિ આપ અને તેને કઈ સમજાવ હવે તો હદ કરી છે અને તેના વતે ભૂદેવ તમને જે કઈ કષ્ટી આપી હોય તેના વતે હું તમારી પાસે માફી માંગુ છું કલ્યાણ થાઓ ચંદાજી તમને ખબર નથી જેસલજી ક્યાં છે જેસલ પ્રજાને ધમરોળતો દુનિયામાં ફરી રહ્યો છે પંચની ધરતીને ધમરોળી નાખી છતાં તમને ખબર નથી કે જેસલ ક્યાં છે મોડબંધા માર્યા ગૌધન પાસા વાળા છતાં તમને ખબર નથી માટે તેમને મેં દેશ વટો આપ્યો છે અરે ચૂંટણી થઈ ગઈ છે કે છો છુપાતો જેસલ હાથ ના આવે કે કાબુમાં ના આવે હવે તમે દેવી તાફાસ મારો માં જેસલને પકડવો એ કઈ સેની વાત નથી અરે રાવ સ્નેહ કે સપણ આડા આવશે નહીં તો વિરમ વાઘેલા સામે તમારા ભાઈ જેસલની શું તાકાત છે હવે તો તમારી મહેમાન ગતિ કરવી તે પણ મારી મૂર્ખાઈ છે જેસલને જ્યારે જીવતો અથવા મરેલો પકડીશ ત્યાર પછી તેરા નગરની મહેમાન ગતિ કરીશ લ્યો છેલ્લા રામ રામ જય માતાજી હવે અત્યારે જે કાર્ય
બહુ સારી વાત છે. અને જે સહકાર કરી રહ્યો છે તે ઘણો હર્ષ થાય છે. અત્યારે આપણા 8 મંડળો કાર્યરત છે અને 9મા મંડળની સ્થાપના જવા થઈ રહી છે બગસરાની અંદર. અમે નવરાત્રીમાં 2 પ્રોગ્રામ કર્યા. 5મે નોરતે સનાળી અને બગસરા પ્રથમ વખત પ્રોગ્રામ થયો. એ લોકો કે 30 વર્ષથી કાર્ય નહોતું જોયું હોય. અમારે આ કલા જોતી હતી પણ કોઈ આપતું નહોતું. ગૌશાળાના લાભાર્થી પ્રોગ્રામ થયો. એ લોકો કે મંડળની સ્થાપના કરો અને આવા કાર્યો અમારે કરવા છે. તો ખાખરીયાની અંદર અત્યારે જે આ સહકાર મળી રહ્યો છે અને આપણો અધૂરો છે. જય ભગવતી. ત્યારે ચંદાજી અને વાઘેલાએ તમારી રમઝાન વિશે ખૂબ ચર્ચા કરી. તો ત્યારે વાઘેલાએ તમને જીવતા અથવા મરણા પકડવાનું બેડું ચડ્યું છે. એમ છે તો જાઓ વીરમ વાઘેલાના ગામ પર છાપા મારી તને ભાણેજો અને બહેન રાયાને પકડી હાજર કરો. ખેલ ખરો કરે. અંતે આ ગરીબ બહેનને બચાવવા આવ્યો છે. નહીં બચાવ અને જાડેજો અને જાડેજાનો પીછો રાવ. તારા ધણીએ મને જીવતો ને મરેલો પકડવાનું પીડું ઝડપ્યું છે. તો વીરમ વાઘેલો એમ જાણે છે કે જસન કોઈ સસલાનું બચ્ચું છે. જોઉં છું કે તમને કોણ બચાવી છે. દિયા મારી વીર તારા મુખમાંથી આવા શબ્દ નથી સૌ બધા. અને એમને હું ભેટ મોકલીશ ત્યારે તેમને સમજાશે. તું પણ તારા બાપની વાણી બોલી છે એમને. આ બોલ્યા આ કચ્છની ધરા શું તારા બાપ વીરમ વાઘેલાની છે. જોઉં છું કે તમને કોણ બતાવે છે. અરે ખબરદાર તું મને રોકનાર કોણ છે. મારી આડે આવે એને કાપી આવું કટકા કરી નાખો. ખેલ ખરો કરે. મારા પેગલા પર પગ ભાગવો લાગે છે. મારી બધી સત્તા મને લાગે છે કે આ રંગભૂમિ પર તું લઈ લેવાનો છો. દુનિયાને આ તને કાપડું કેવું. એ કાપડાની હારે તું વીર પહલી પર વધી જા. ખેલ ખરો. મારી બેનને માતા પર રચકાતો નથી તો તારી શું હિસાબ છે. હવે આડું
કંચની ધરતી માથે કયો એવો કાળો નાગ છે જેને તમારી ઉપર વાર કર્યો? નક્કી આ કામ જે લૂંટ હોવું જોઈએ. અરે જેસલ મારા હશે તે વન કેરા મોરલા, અરે લૂંટ્યા હશે તે છોના સાંધીના દાગીના, પણ આજ તે વાઘેલાનું કોણ લૂંટ્યું છે? કાયમ હું તને જીવતો નહીં છોડું. પૃથ્વીના કોઈ પણ છેડે ચાલેલા પણ હું તને ગોતીને ચંપીશ. મારા દીકરાની હત્યાનો બદલો હું જરૂર લઈશ. ખબર નથી કે હું રાત્રે વાળું પાણી કર્યા વગર ગયો હતો. અહીંયા તું તો ઢોંગ કરવાની છે. ઢોંગ નહીં લાગે. સ્વામી પધારો, આપના માટે બધું તૈયાર જ છે. હું આવ્યો ત્યારે તમે દીવો સળગાવી અને શું કરતા હતા? પ્રભુની પૂજા. પ્રભુ ક્યાં છે પ્રભુ? વાંચો ડુકર, મારા નાથ તમે જોયા નહીં? નહીં. જો મેં પ્રભુ જોયા હોય તો કાઠિયાણી હું તમને પાટું શા માટે મારું? પાટું? અરે નાથ, તમે પાટું કોને માર્યું? શું કહ્યું કાઠિયાણી? એ પાટું તમને નથી લાગ્યું? ના, પ્રભુના ભજનમાં જે મગ્ન હોય છે તેને કાંઈ લાગતું જ નથી. ખરેખર કાઠિયાણી તારી વાતો મને મીઠી સાકર જેવી લાગે છે. મને થાય છે કે રાત અને દિવસ ભૂખ્યા અને તરસ્યા તારી પાસે બેસી અને તારી વાતો સાંભળ્યા જ કરું અને મારી ભૂલોનો ઉદ્ધાર. અરે નાથ, આપ જેવા શાણા પુરુષથી શાની ભૂલ થઈ ગઈ? અરે કાઠિયાણી હું પાપી છું, પાપી. મેં મારી સારી જિંદગી પાપ કરવામાં જ ગુમાવી છે. ગઈ રાત્રે હું તમને એકલા મૂકીને ક્યાં ગયો હતો તેની તમને ખબર છે? ના. વઢવાણના નગર શેઠના દીકરાની જાન લૂંટવા ગયો હતો કાઠિયાણી, જાન લૂંટવા. જાન લૂંટવા? હા હા. અરે કાઠિયાણી, આવી તો મેં હજારો જાનો લૂંટી છે. સેંકડો અબડાના કાનો કાપ્યા છે. અરે દ્રવ્ય મેળવવા મેં આ હદે અનેકને માર્યા છે કાઠિયાણી, અનેકને માર્યા છે. આ તો લૂંટના કો નાથ. આ પાપ જેવા તેવા નહીં પણ મહાઘોર પાપ કહેવાય. તો તું જ કહે કાઠિયાણી કે મારામાં પ્રભુ ક્યાંથી હોય? કાઠિયાણી, મારામાં પ્રભુ ક્યાંથી હોય? અરે આ તો લૂંટના કો નાથ, તમારામાં પ્રભુ હું લાવીશ. હું શું કહ્યું? તું મને પ્રભુ બતાવીશ? હા, પણ જો હું કહું તે રીતે તમે કરશો તો. ખુશીથી કાઠિયાણી, આજથી તમે જેમ કહેશો તેમ જ હું વર્તીશ. તો સાંભળો નાથ, આજથી તમારે ચોરી કરવી નહીં. નહીં કરું. રાત દિવસ પ્રભુનું ભજન કર્યા રાખવું. ખુશીથી કાઠિયાણી, રાત અને દિવસ હું પ્રભુનું સ્મરણ જ કરીશ. તો ચાલો નાથ, હું તમને ભક્તિ રસમાં ઉતારું. ચાલો કાઠિયાણી. મારા મંદિરમાં
માંગે છે મરી ગઈ આ જેસલની જગદેશ્વરી કોણ છે આ? અમારી ધરતી કોણ? તમારી પાસે જાય તે આપી દો તમને સંપૂર્ણ તમારી પાસે જે હોય તે જલ્દી આપી દો તમે મને ઓળખો હું કચ્છની ધરતીનો જો રસપૂત થાય અને લોટનો ધંધો લઈ બેઠો છો અરે રામ રામ અરે લોટા તું મને શક્તિ વગર ન માને છે સાબુત ચલાવો ખેલ દયા બાપુ દયા હે દયા દયા દયા
નક્કી કંઈક બનેલું છે તો અને શિલામાં પાસે લોહી પણ નીકળેલું છે તો નક્કી કંઈક બન્યું હોવું જોઈએ. આ કોઈની હથેળીની આર પાર આ કિલો નીકળી ગયો છે. આખો લોહી લોહી ભર્યો છે. નક્કી કોઈ વિરોધ હયાવાળું લાગે છે. જો થોડા દે હું કિલો કાઢી નાખું.
કચ્છની ધરતીનો કાળો નાગ જેસલ જય કચ્છના મોરલાને અણનાર અરે કચ્છની ધરાને અણનાર કચ્છનો બારવટીયો જેસલ જાડેજો અહીં શા માટે છુપાયેલો ચોરી કરવા માટે. એમાં આટલો બધો દાખલો તો શા માટે કહેવું તો ને અહીંયા તો અલગનો ઓટલો અહીંયા તો આપીને રાતી ધનારા એ તો મારે 3 વાના જોઈએ. માંગો જેસલભા માંગો તોડી તલવાર તોડી ઘોડી અરે તોરા દે ના કા ચક્કર આવ્યા. આ તો અલખનો ઓટલો આપીને રાજી થનારા માગ્યું મળે. હે જે જરૂર જરૂર માગી મળશે જેસલ જરૂર લ્યો આ મારી તોળી તલવાર અને લ્યો આ તોળી ઘોડી અને લ્યો આ તોળા દે નાર. આ ત્રણેય વસ્તુ હું મારી રાજી ખુશીથી આપું છું. જાઓ તોળા દે જે મને તાર્યો તેમાં જાડેજાને પણ તારજો. જય સતગુરુદેવ. બતાવવા માટે આ તોરણ નામ લઈને જવાના થાવ તો ચાલો જાડેજા દરિયાઈ માર્ગે કચ્છ બાજુ પ્રસ્થાન કરીએ. ચાલો